રાણીની શાળામાં પ્રવેશોત્સવનો ધમધમાટ 502થી વધુ વિદ્યાર્થીઓ ડિજિટલ યુગમાં શિક્ષણ ભણી કાંકરેજ તાલુકાના રાનેર ગામે શિક્ષણનો નવો ઉજાસ પથરાયો છે। તાજેતરમાં શ્રીમતી જે.એસ. પેથાણી વિદ્યાલય અને રાનેર પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લા પ્રજનન અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। શ્રીમતી જે.એસ. પેથાણી વિદ્યાલયમાં ધોરણ 9 અને 11માં કુલ 502 વિદ્યાર્થીઓએ 234 કન્યાઓ અને 268 કુમારો ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો। તમામ બાળકોએ 100% પરિણામ લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। રાનેર પગાર કેન્દ્ર શાળામાં વાટિકાના 30, ધોરણ 1ના 3 અને આંગણવાડીના 92 બાળકોને સ્કૂલ બેગ તથા ચોપડા આપી ડિજિટલ યુગના શિક્ષણ તરફ આવકારવામાં આવ્યા। રાનેર પગાર કેન્દ્ર શાળામાં બાલ વાટિકાના 30, ધોરણ 1ના 3 અને આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ તથા ચોપડા આપી ડિજિટલ યુગના શિક્ષણ તરફ આવકારવામાં આવ્યા। શાળાની બાળિકાઓના સુંદર સાંસ્કૃતિક પ્રદર્શનથી પ્રભાવિત થઈ કાંકરેજ મામલતદાર ગૌતમ દરજીએ દીકરીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવી। ડોક્ટર બ્રિજેશ વ્યાસે વિદ્યાર્થીઓને ભણતરની સાથે સ્વાસ્થ્ય જાળવવા અને સમયસર ડીપીટીની રસી લેવા ખાસ અનુરોધ કર્યો। સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શાળામાં નવવિકસિત અને સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરાયું। સમગ્ર સ્ટાફ તેમજ મહેમાનો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું। શાળાના આચાર્ય પ્રવીણભાઈ જોશી, નારાયણભાઈ દેસાઈ તથા સમર્થ શિક્ષક સ્ટાફ, આંગણવાડી સુપરવાઇઝર અને સ્થાનિક અગ્રણીઓના સંયુક્ત સહિયારા પ્રયાસોથી આ મહોત્સવ રાનેર ગામ માટે એક ઉત્સવ બની રહ્યો। એ વાત પ્રવીણ શ્રીમાળી, કાંકરેજ।